વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ સેશન નંબર 8 યુનિટ 13 એમાઇન સંયોજનોમાં આપણે જે ગયા અંકે વાત જે ચાલુ રાખેલી હતી કે જે એમાઇન સંયોજનોની બેઝિક વર્તણૂક, એના ઉપર આપણે આખો એક સેશન જે છે એ વ્યવસ્થિત લીધેલો હતો. પણ છતાં આપણે એનું કંઈક એપ્લાઇડ વર્ક જે છે એ હજી આપણે એક સમજવું બાકી છે, તો આપણે એ પણ જોતા જઈએ છીએ. પણ એની પહેલા થોડુંક ઝડપથી પાછું આપણે એક રિવિઝન કરી લઈએ. મેં તમને આની પહેલાના લેક્ચરની અંદર આપણને એવું જણાવેલું હતું. આની પહેલાનો લેક્ચર શું હતો કે આપણી પાસે RNH2 છે. હવે આની બેઝિકતા કેમ કહેવાય તો કે આ પોતે લોન પેર કેટલું સરળતાથી આપી દે છે, અને સરળતાથી આપીને જે એનો એનિલિન નાઇટ્રોજનનો જે ધન આયન બને છે, રાઈટ, જે આપણે અત્યારે કહેવામાં આવે છે, તો એ જે કેટાયન બને છે એની સ્થિરતા પાછી કેવી છે, આની સ્થિરતા ઉપર આની બેઝિકતાનો આધાર આપણને જોવા મળે છે. એમાં આપણે એલિફેટિક એમાઇનની બેઝિકતા જોયેલી હતી. તો એલિફેટિક એમાઇનની બેઝિકતામાં આપણે શું ધ્યાનમાં રાખેલું હતું તો કે એલિફેટિક કોઈ પણ જે એમાઇન હોય એની બેઝિકતાના મૂલ્ય નિયર અબાઉટ 3 થી 4.22 ની મર્યાદામાં મળે, પણ એમોનિયામાં 4.75 મળે છે. એનો મતલબ કે એમોનિયા કરતા કોઈ પણ પ્રાઇમરી સેકન્ડરી કે ટર્શરી કોઈ પણ એમાઇનની બેઝિકતા કેવી હશે તો કે વધારે જ હશે. એવું કેમ તો કે એલિફેટિક એમાઇનમાં આપણે જાણીએ છીએ કે એમાં આલ્કાઇલ સમૂહ હોય, અને આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોનના દાતા હતા. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું કરતા હતા, વધારી દેતા હતા. એટલે નાઇટ્રોજન પોતાની પાસે રહેલું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી આપી શકતું હતું. પણ સૌથી અગત્યની વાત શું હતી તો કે તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને એમોનિયા, આ બધી જે વાત થાય છે એ વાયુ અવસ્થાના રેફરન્સમાં આપણે વાત કરીએ છીએ, અથવા પ્રવાહી અવસ્થા અથવા બિન જલીય માધ્યમની અંદર આપણે વાત કરવામાં આવે છે. પણ જો જલીય દ્રાવણમાં તમે નાખશો, જેવું પાણીમાં નાખશો તો આખા ઓર્ડરો બદલાઈ જાય છે, અને એમાં એમએનની બેઝિકતામાં સૌથી પહેલા સેકન્ડરી આવી જાય છે, પછી આ કેસમાં પ્રાઇમરી અને ટર્શરી છે, ને આ કેસમાં ટર્શરી અને શું છે, પ્રાઇમરી છે. કારણ કે જો તમારે જલીય દ્રાવણમાં જો સમજવું હશે તો એવું કહી શકાય કે જલીય દ્રાવણમાં એમાઇનની જે બેઝિકતા હોય છે એનો જે આધાર જે છે એ હમણાં જ વાત થઈ કે એમોનિયમ કેટાયનની સ્થિરતા ઉપર છે. એટલે પાણી પાસેથી જ્યારે H+ મેળવે તો એના 3 ફેક્ટર કામ કરે છે. એક આલ્કાઇલ સમૂહની ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે ધન પ્રેરક અસર, બીજું પાણીના અણુ સાથે જે હાઇડ્રોજન બંધ બને છે એની જે ઇન્ટેન્સિટી છે, એની જે એક્સટેન્ટ લેવલ છે એ કેવું છે તે, અને ત્રીજું આલ્કાઇલ સમૂહની અવકાશીય અવરોધકતા એટલે કે જે એમાં તમને અવકાશીય અથડામણ તમને જોવા મળે, અવકાશીય જેને અમે ઘણી બધી વખત ક્રાઉડિંગ ઇફેક્ટ પણ કહેવામાં આવતો હોય છે, તો એ અવકાશીય અવરોધકતા એ પણ આપણે જોવામાં આવતી હોય છે, એટલે સ્ટીયરિક ઇફેક્ટ જેને અમે કહી શકાય છે. જુઓ, આપણે બધાને ખબર છે કે આલ્કાઇલ સમૂહ જેમ જેમ વધે તેમ તેમ એમોનિયમ કેટાયન વધુ ને વધુ પોઝિટિવ થાય, પ્લસ આઈને કારણે. એનો ક્રમ તો આપણે બધાને ખબર હતો. જો ખાલી આલ્કાઇલ જ કામ કરતું હોત તો આવું હોત, પણ તમે તો એને પાણીમાં નાખેલું છે. પાણીમાં નાખ્યું એટલે RNH2 આની સાથે જોડાઈને જે કેટાયન બનાવ્યો હતો એ કેટાયને આજુબાજુમાં, જેને આપણે સોલ્વેશન કહેવાય, રાઈટ, તો આમાં 3H સાથે એનું સોલ્વેશન થાય, એટલે કે એનું એક હાઇડ્રેશન થઈ અને જોડાઈ જાય. જેટલા વધુ સંખ્યામાં જોડાય એટલી એની સ્ટેબિલિટી શું થઈ જાય, વધી જાય. એટલે એક અપેક્ષાએ તમે જોવા જાઓ તો તમારો R અહીંયા છે એ સપોઝ કે મિથાઇલ છે, રાઈટ, તો મિથાઇલની જે એક જ પ્રેરક અસર છે પણ સામે હાઇડ્રોજન બંધ જબરજસ્ત કામ કરી ગયા છે. તો અહીંયા આલ્કાઇલ સમૂહને હાઇડ્રોજન બંધ શું કરે છે, ઓવરલેપ કરે છે. એટલે પ્રાઇમરી જે છે એ આપણે વાત થઈ હતી ટર્શરીની આગળ આવી જશે. હજી આપણે જોઈએ છીએ, આપણે એવું પણ ધ્યાનમાં રાખેલું હતું, તમને યાદ આવે તો આપણે રિવિઝન પેલા ઝડપથી કરવું છે કે તમારી પાસે આ દ્વિતીયક એમાઇન છે, એની જ્યારે તમે H+ સાથે પ્રક્રિયા કરો છો તો આપણને આ એનો જે નાઇટ્રોજનનો કેટાયન મળે છે એમાં 2 જ પાણીના અણુઓ જોડાયેલા છે. પહેલામાં 3 હતા એટલે આ ઓછું સ્થાયી થયું છે, પણ સામે 2 R વધી પણ રહ્યા છે. એટલે એક હાઇડ્રોજન બંધ ઓછો થયો છે પણ એક આલ્કાઇલ સમૂહ વધી રહ્યો છે. તમે જોવા જશો ને તો આ હવે અત્યારે વિન વિન સિચ્યુએશનમાં આવી ગયું છે, કારણ કે હાઇડ્રોજન બંધ અને આલ્કાઇલ બંનેની સારી અસરનો જો તમે બંનેનું મેરિટ્સ લ્યો તો આ વધારે કામ કરી રહ્યું છે. તૃતીયક એમાઇન છે જે આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છે, આ આપણો તૃતીયક એમાઇન છે. તો તૃતીયક એમાઇનની H+ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરી તો અહીંયા એક જ હાઇડ્રોજન બંધ બને છે, પણ સામે 3 આલ્કાઇલ શું કરે છે, દાન કરી રહ્યા છે. બરાબર છે. એટલે ખાલી જો તમે પાણી ન નાખો તો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક હતું, પણ જો આ પ્રમાણે ખાલી હાઇડ્રોજન બંધને જોવા જાવ તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક થઈ ગયું, પણ હજી આપણે રિઝલ્ટ જોયું નથી. હવે તમે વિચારો કે તમારો જે R હોય, R
બરાબર છે, એની જે અવકાશીય અવરોધકતા હોય એ પણ હાઇડ્રોજન બંધની પ્રબળતા ઉપર અસર કરે ને. અહીંયા શું છે કે તમારી પાસે ડેફિનેટલી આર છે, પણ અહીંયા તમારી પાસે 3 આર છે, એટલે એક તો હાઇડ્રોજન બંધ ઓછો બન્યો છે અને માથે આ 3 આર છે, એટલે એની અવકાશીય અવરોધકતાને શું કરી નાખશે? ઘટાડી નાખશે. એટલે આ તૃતીયકને લઈ જશે પાછળ, પણ દ્વિતીયક ઓટોમેટિક આગળ આવી ગયેલો છે. તો તમને ખબર પડી જશે કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહમાં આપણે આવું, હવે આ નાનો મિથાઇલ હોય ને, નાનો મિથાઇલ, એટલે એની અવકાશીય અવરોધકતા કેવી હોય? ઓછી હોય. એટલે આપણે તમે જોવા જશો તો આની અવકાશીય અવરોધકતા જે છે એ ઓછી આવી ગઈ છે. હવે ઓછી આવવાને કારણે, એટલે આ જે છે ને, સપોઝ કે 3 આલ્કાઇલ સમૂહ આપણે અત્યારે જોવા જઈએ, 3 આલ્કાઇલ સમૂહ જોવા જઈએ છીએ, તો 3 આલ્કાઇલ સમૂહની અવકાશી અવરોધકતા છે. પણ અહીંયા આપણે શું થયું હતું તો કે અહીંયા આપણે જે જોવા માંગતા હતા એ કંઈક આ રીતેનું હતું. જુઓ, અહીંયા પણ આર એટલે તમારો કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ છે, રાઈટ. અને અહીંયા પણ તમે જોશો તો તમારો આર બરાબર કયો સમૂહ છે? તો કે મિથાઇલ સમૂહ છે. અહીંયા 2 મિથાઇલ છે ને અહીંયા 3 મિથાઇલ આવેલા છે. તો શું થયું તો કે આગળનો પ્રાઇમ, કારણ કે એની અવકાશી અવરોધકતા ઓછી છે એટલે હાઇડ્રોજન બંધને કારણે આ કામ કરી જશે. સમજાણું? પણ અહીંયા જો તમે હવે મોટો ઇથાઇલ લઈ લેશો, સપોઝ કે અહીંયા ઇથાઇલ લઈ લીધા, હવે અહીંયા 3 જગ્યાએ તમે ઇથાઇલ લઈ લીધા, એટલે એનો હાઇડ્રોજન બંધ ઉપર જબરજસ્ત અસર કરી નાખશે. અને જબરજસ્ત અસર કરે એટલે આની ઉપર પણ એની અસર ઇથાઇલની જબરજસ્ત આવશે, રાઈટ. બધા ઉપર એની અસર આવશે. તો શું થઈ જશે? તૃતીયક હવે પેલા આવી જશે, કારણ કે હવે તમારે હાઇડ્રોજન બંધ તો બનવાનો જ નથી, અથવા બનશે તો એ બહુ નબળો બનશે. તો પાછું આલ્કાઇલ એની પોતાની અસર શરૂ કરી રહેલું છે. આ થોડુંક મગજમાં ઉતારજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એને વધારે રસથી સમજેલા છીએ. હવે આપણે એરોમેટિક એમાઇનની જે બેઝિકતા છે, એરોમેટિક એમાઇનની, તો એરોમેટિક એમાઇનમાં શું થયું હતું તો કે જુઓ, તો કે આપણે હંમેશા એવું કહેવાય કે એલિફેટિક એમાઇન અને એમોનિયા કરતા એરોમેટિક એમાઇનની બેઝિકતા કેવી હોય? ઓછી હોય. જેમ કે એનિલિનનું એક તમને મૂલ્ય આપ્યું છે, આ એમોનિયાનું છે, અને આ ઓછું છે. કેમ? તો કે એમાં થતું સહસ્પંદન. આપણે ખબર છે કે એના 5 બંધારણો આપણે જોયા હતા, એમાંથી 2, 3 અને 4માં તો નાઇટ્રોજન પાસે લોન પેર પણ નથી. તો એ આપશે કેવી રીતે? અને જે 2 જણાએ આપ્યા છે એ લોકોએ જે એનિલિનિયમ કેટાયન અથવા એનિલિનિયમ આયન બનાવ્યો છે એની પણ પાછી સહસ્પંદન સૂત્રો ઓછા હોવાને કારણે સ્થિરતા નથી. એટલે ઉલટાનું તો એનિલિન વધારે સ્થિર છે એનિલિનિયમ આયન કરતા. આપણે એક વસ્તુ જોયેલી હતી. પછી તમને યાદ આવે તો આપણે એક એવો પણ પોઈન્ટ ડિસ્કસ કરેલો હતો ખરા, કે તમારી પાસે કોઈ એરોમેટિક એમાઇનની જે બેઝિકતા છે તો એના ઉપર હું કોઈ એવા સબસ્ટિટ્યુટેડ ગ્રુપ મૂકું તો શું અસર થાય? એ ટૂંકમાં આ એનિલિનના ઘરમાં ઓર્થો, મેટા કે પેરા જગ્યા ઉપર જો તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહ મૂકી દો, એટલે કે ઇલેક્ટ્રોન શું કરે? દાન કરે. એટલે જેમ વધારે દાન કરે એમ નાઇટ્રોજન ઉપર અહીંયા જે આપણે જોતા હતા કે એના જે લોન પેર હતી તો એની ઉપર એનું પ્રમાણ વધતું જશે, એટલે લોન પેર ઇઝીલી અવેલેબલ થઈ જશે. તો એનાથી શું થયું કે એનો જે કેટાયન બનશે એની સ્થિરતા વધી જશે, એટલે બેઝિકતા વધશે. પણ જો તમે હવે આ જે છે, જેમ કે તમે જોયું મિથાઇલ, OCA3, NH2 તો બધા દાતા હતા, પણ જો NO2, CN, SO3H, COOH, X જેવા સમૂહ લેશો તો એ તો ખેંચે છે. તો ઉલટાનું શું થઈ જશે? એ નાઇટ્રોજનની આ જે લોન પેર જે છે એનું ડોનેશન અંદર થઈ જશે, એટલે ઇઝીલી અવેલેબલ નહીં થાય. તો ઇઝીલી અવેલેબલ જ નહીં થાય તો H+ ને ઇઝીલી આપશે જ નહીં. તો આ કેટાયનની સ્થિરતા શું થઈ જશે? ઘટી જશે. એટલે કે બેઝિકતા શું થઈ જશે? તો કે ઘટેલી તમને જોવા મળશે. તો આપણે અહીંયા એ પોઈન્ટ પણ ડિસ્કસ કર્યો હતો. આ પોઈન્ટ તમારી બુકમાં આપેલો છે, પણ હવેનો પોઈન્ટ તમારી બુકમાં નહોતો આપ્યો. આપણે જે બીજા નંબરનો મુદ્દો જોતા હતા, એ બીજા નંબરનો મુદ્દો કંઈક આ રીતેનો હતો. તમને કદાચ યાદ આવે તો હું એવું બોલેલો હતો કે કોઈ પણ બેઝ હોય એની જે પ્રબળતા, રાઈટ, બેઝિક પ્રબળતાનો જે ક્રમ જે છે એ આપણે બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઉપર હોય, અને બેઝને જે નબળો પાડે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઉપર હોય છે. એ તો આપણે બધાને ખબર છે. પણ એમાં આપણે એવું કરેલું હતું કે પેરાસ્થાન જે છે ને, પેરાસ્થાન એ હંમેશા મેટા સ્થાન કરતા શું હોય? વધારે અસર બતાવતું હોય. કારણ કે મેટા છે ને સીધું સહસ્પંદનમાં ભાગ લેતું હોતું નથી. બહુ ધ્યાનમાં રાખજો. બેઝિક તમને છે ને, અત્યારે તો હું બહુ ઇન્ટેન્શનલી તમારી સાથે હમણાં હું જો કે 1-2 ઉદાહરણ મારા તમને સમજાવવા પણ છે, પણ મારે તમને એ પણ ક્લિયર કરવું છે કે તમે પેલા મગજમાં બેસાડો કે શું થઈ રહ્યું છે. પેરાસ્થાન ઉપરની અસર રિમાર્કેબલ હશે, એટલે આમ જેને કહેવાય ને કે પ્રભાવી દેખાશે મેટા કરતા, કારણ કે મેટા છે ને સીધું સહસ્પંદનમાં ભાગ લેતું નથી. હવે તમે બંને જોયા, બંનેમાં નાઇટ્રોજન ઉપર લોન પેર તો હતા જ. હવે મિથાઇલ તમને ખબર છે દાતા સમૂહ છે, હાઇપર કોન્જ્યુગેશનથી દાન કરશે,
એટલે આની બેઝિકતા બંનેની વધારી તો દેશે જ. પણ પ્રશ્ન છે કે પેરાની વધારે કે મેટાની. આ દાન કરશે ને એ સીધું જ છે ને કોન્જ્યુગેશનમાં નથી, મીન્સ રેઝોનન્સમાં નથી આવતું. આ સીધું જ નાઇટ્રોજન પાસે જતું રહેશે. એટલે આની બેઝિકતા શું થઈ જશે? વધી જશે. આની કેવી થઈ જશે? ઓછી થઈ જશે. હવે એનાથી એક તમને રિવર્સ કેસ સમજાવું છું. એ છે પેરા નાઇટ્રોએનિલિન અને મેટા નાઇટ્રોએનિલિન છે. તો પેરા નાઇટ્રોએનિલિન અને મેટા નાઇટ્રોમાં નાઇટ્રો કેવું છે? ખેંચવા વાળું ગ્રુપ છે. એટલે આની બેઝિકતા બંનેની ઘટી જ જશે. પણ હવે આપણો પ્રશ્ન એવો છે કે એમાં કોની બેઝિકતા વધારે ઘટી જતી તમને જોવા મળે છે? તો કે તમારી પાસે પેરા નાઇટ્રોએનિલિન છે અને મેટા નાઇટ્રોએનિલિન છે. તો આ નાઇટ્રો છે ને એ સસ્પંદનમાં ઓછું ભાગ લેશે. એટલે આનો જે ખેંચાવ છે એ ટોટલી સિસ્ટમ ઉપર ડીમ પડી જશે, અહીંયા વધારે ખેંચશે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આમ તમે જોવા જશો તો આનો પાવર ઓફ કેબી 13 છે, આનો 12.64 થઈ ગયેલો છે. ઇન શોર્ટ આ તમે જે જોવા જાવ છો તો એની એસિડિકતા શું થઈ ગઈ છે? તમે ફરીથી તમને ક્લિયર થાય છે? આનો કેબી કોનો ઓછો છે? જેનો કેબી ઓછો હોય એની બેઝિકતા શું થઈ જાય? વધી જાય. બંને ખેંચવા છતાં આની બેઝિકતા વધારે કેમ છે? કારણ કે આનો જે ખેંચાવ આવે છે ને એ 100% હજી NH2 ઉપર મુકાયેલો નથી. આ તમારી બુકમાં નથી, પણ મેં બહુ જ ઇન્ટેન્શનલી NTA રેફરન્સમાં જ હું તમને સમજાવું છું. પછી એક એવું આપ્યું છે કે ઓર્થો દ્વિવિસ્થાપિત એનિલિન, રાઈટ? કે તમારી પાસે ઓર્થો ડાય સબસ્ટિટ્યુટેડ એનિલિન હોય. એમાં ધ્યાન રાખવાનું કે હંમેશા ઓર્થો એટલે આના માટે એક અસર આવે છે જેને અમે ઓર્થો ઇફેક્ટ કહીએ છીએ, જેનો આધાર જ સ્ટીયરિક અને ઇલેક્ટ્રોનિક ફેક્ટર ઉપર કામ કરતું હોય છે. એ એનિલિનને છે ને મોટા ભાગે એ એનિલિન કરતા નબળા જ બેઝ હોય. પછી ભલે ને તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. આ બરાબર સાચું વાંચજો. ઓર્થો વિસ્થાપિત એનિલિન મોટા ભાગે બરાબર છે એનિલિન કરતા કેવા હોય છે? નિર્બળ બેઝ જોવા મળે છે. પછી ભલે ને તે ઇલેક્ટ્રોન દાતા હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, આ અસર ઓર્થો અસરને કારણે થતી હોય છે. અને ઓર્થો અસર જે છે ને એકચ્યુઅલી આ બંનેનું શું છે? મિશ્રણ છે. સ્ટીયરિક અને ઇલેક્ટ્રોનિક ફેક્ટર્સ જે છે એનું આપણને મિશ્રણ તમને જોવા મળે છે. તો આ એક પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરી શકાય. હવે મારે થોડીક વાત તમારે હવે આ તો મેં તમને અત્યાર સુધી છે ને મારા પ્રમાણે 12 મિનિટ બરાબર છે એટલું આપણે જસ્ટ એક રિવિઝન કર્યું કે આ વસ્તુ આપણે બરાબર ગળે ઉતરી ગઈ અને કરવું જરૂરી પણ છે. કેમ કે કોઈ પણ સ્ટુડન્ટ્સને 1-2 વખત વધારે સારી રીતે સમજશે તો તમને ખ્યાલ આવી જશે. હવે મારે તમને એ સમજાવવું છે કે હું થોડાક પેલા ઉદાહરણોથી તમને પેલા સમજાવતો હતો, કેમ કે તમને એક્ઝેક્ટલી MCQs કેવી રીતે આવશે. હું તમને જસ્ટ એક પેલા ડેટા આપતો જાઉં છું કે મારી પાસે એમોનિયા છે, બરાબર છે. હવે એનો કેબી 1.8 into 10⁻⁻5 છે અને એનો પાવર ઓફ કેબી કેટલો છે? તો કે 4.75 છે. ક્લિયર થયું તમને? આજે હું તમને બતાવું છું એ કેબી છે અને આ તમને જે વેલ્યુ આપું છું એ પાવર ઓફ કેબીની છે. હવે હું શું લઉં છું તમે ચેક કરજો, તમારા મગજમાં ઉતરવું જોઈએ. આ મિથાઇલ એમાઇન છે અને પ્રાઇમરી એમાઇન છે. તો આનો જે કેબી મને મળે છે, કઈ વેલ્યુ યાદ નથી રાખવાની, પણ આપણે પેટર્ન જોવાની છે. તો આ કેટલી થઈ ગઈ? તો કે આ 3.38 આવી ગયા. એટલે આના કરતા આનો કેબી શું થઈ ગયો? ઘટી ગયો. આના કરતા આનો કેબી ઘટી ગયો કે વધી? એટલે કેબી ઘટ્યો છે. પાવર ઓફ કેબી ઘટી ગયો છે. પાવર ઓફ કેબી ઘટે એટલે કેબી વધી ગયો છે. જુઓ એ -5. તો એનો આની બેઝિકતા વધી ગઈ. કેમ? દાન. એટલે અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ઇઝીલી આપી શકતા હતા, બરાબર છે. હજી પાછું આપણે જોઈએ છીએ મારી પાસે છે CH3, અહીંયા શું છે? NH અને અહીંયા છે CH3. ક્લિયર થાય છે? અહીંયા બંને જગ્યાએથી દાન શરૂ થઈ ગયેલું છે. તો તમને જસ્ટ આમ આંકડો સમજાવવા માટે આ 5.4 into 10⁻⁻4 ઉપર છે અને આ 3.27 ઉપર આવેલું છે. આપણે જાણીએ છીએ કે આ દ્વિતીયક એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે. એટલે તમને ડેટા ક્લિયર આવી ગયો. હજી હું તમને આવું બતાવું છું કે મારી પાસે અહીંયા CH3 છે, અહીંયા N છે, આ CH3 છે, આ CH3 છે. આપણે બધા જ જોઈએ છીએ કે આ ટર્શરી એમાઇન છે. હવે આ ટર્શરી એમાઇન હોય તો અહીંયા 0.6 into 10⁻⁴ એટલે કે 4.22 એનો કેબી આવી ગયો છે. હવે 4.22 કેબી આમ તમે જોવા જાવ તો આનું દાન થઈ ગયું છે, આનું દાન થઈ ગયું છે, આનું દાન થઈ ગયું છે. તો હવે આ ત્રણેય તમે જુઓ છો, આ ત્રણે તો જો કે ત્રણેયની કમ્પેરિઝન તો ન જ કરી શકું હું, પણ તો 3.27 સૌથી ઓછું મૂલ્ય મળ્યું. કારણ કે મેં તમને કીધું હતું કે કેબી ઇન પાવર ઓફ કેબી જલીય દ્રાવણ માટે જ હોય. તો આમાં હાઇડ્રેશન એનર્જી બધું હમણાં આપણે ભણીને આવ્યા, સોલ્વેશન એ બેસ્ટ છે. બીજું મિથાઇલ જે છે ને એ કેવું છે? તો કે તમે એમાં પ્રાઇમરી પહેલા આવશે અને છેલ્લે ટર્શરી જતું રહેશે.
કારણ શું છે તો કે આમાં હાઇડ્રોજન બંધ વધી ગયેલો છે, એટલે એની અવકાશીય અવરોધકતા એટલી બધી અસર કરી રહેલી નથી. એટલે આની પાસે હાઇડ્રોજન બંધ છે જ નહીં, બન્યો જ નથી, અને આમાં 3 બની ગયા હતા, તો આપણે જોવા પડે. બરાબર. હજી તમને આ જ વસ્તુ પાછી એક એક્ઝામ્પલના રેફરન્સમાં અહીંયા તમને બીજું એક ઉદાહરણ આપું છું. જુઓ, અહીંયા છે મારી પાસે CH3 CH2 NH2, આપણી ઇથાઇલ એમાઇન છે. કયો એમાઇન છે? પ્રાઇમરી એમાઇન છે. આની જે વેલ્યુ મને મળે છે એ 5.1 × 10⁻⁴ અને આ 3.29 છે. કયો? પાવર ઓફ કેબી કેટલો છે? 3.29 છે, અને આ શું છે? કેબી છે. રાઈટ. હવે તમને અહીંયા તમે જે જુઓ છો એ છે CH3 CH2 ટ્વાઇસ NH છે. એટલે આની જે તમને વેલ્યુ તમે જોશો તો પાવર ઓફ કેબી ઘટી ગયું છે, કારણ કે આ 10 × 10⁻⁴, કારણ કે સેકન્ડરી છે. બરાબર છે. એક તો 2 ઇથાઇલ આપી પણ રહ્યા છે, અને પ્લસ હાઇડ્રોજન બંધનો પણ કોન્સેપ્ટ છે. પણ હવે એ જ કોન્સેપ્ટને જો તમે અહીંયા સમજવા જાશો તો CH3 CH3 થ્રાઇસ M, તો આની વેલ્યુ તમને મળે છે 5.6 × 10⁻⁴ અને 3.25. એટલે આના પછી આ આવ્યું પછી આવ્યું. કેમ આવું થયું? તો કે આમાં અવકાશી અથડામણ વધી જવાથી જે હવે હાઇડ્રોજન બંધવાળું પરિબળ હતું જે આને ફેવર કરતું હતું એ ઘટી ગયું. એટલે હવે ખાલી આલ્કાઇલ સમૂહની અસરો તમારે જોવાની છે. તો એ તમને ખ્યાલ આવી ગયો. હું તમને ડેટા આપું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે આની આખી મુવમેન્ટને આપણે સમજવામાં આવે છે. ચાલો, આ તો આવી તમે તમને જેમ બતાવી છે આ પેર, એવી રીતે હજી હું તમને અહીંયા પણ એવું બતાવવા માંગુ છું કે મારી પાસે છે એનિલિન. હવે જુઓ, હું તમને એનિલિનની વાત કરું છું. સપોઝ કે મારી પાસે એનિલિન છે, તો આની જે કેવી છે ને એ 4.2 × 10⁻⁻10 છે, અને આનો પાવર ઓફ કેબી કેટલો છે તો કે 9.38 તમને આપવામાં આવેલો છે. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે કોઈ પણ એલિફેટિક એમાઇન અને એમોનિયા કરતા એનિલિનની બેઝિકતા તમને કેવી જોવા મળે છે? ઓછી જ તમને જોવા મળશે. રાઈટ. હવે આ એનિલિનની સાથે હું તમને જે કમ્પેર કરાવું છું એ તમે જુઓ. હવે હું તમને આપું છું NHCH3 આપું છું. એટલે આ સેકન્ડરી એમાઇન છે, કારણ કે આ તો પ્રાઇમરી એમાઇન હતો. હવે આ સેકન્ડરી એમાઇન છે. અહીંયા લોન પેર છે, પણ અહીંયા ડોનેશન વધી રહ્યું છે. જુઓ, આની જે વેલ્યુ તમે જોવા જાઓ છો તો એ 5 × 10⁻10 એટલે કે 9.30. એટલે આ કેમ વધ્યો? કારણ કે અહીંયા મિથાઇલનું દાન એક બાજુથી ચાલુ થઈ ગયું છે. હવે આ જ વસ્તુ જ્યારે હું ટર્શરીમાં તમને બતાવીશ, આપણે વાત કરીએ છીએ કે NN ડાયમિથાઇલ એનિલિનની જો વાત કરું તો આપણી પાસે અહીંયા 2 મિથાઇલ છે અને એનિલિન છે. તો આ 11.5 × 10⁻10 પહોંચ્યું અને 8.92, એટલે હજી પણ આ ઘટી ગયો છે. કારણ કે અહીંયા બંને જગ્યા ઉપરથી શું થઈ રહ્યું છે? દાન થઈ રહ્યું છે, અને લોન પેર તો છે. નો ડાઉટ અહીંયા રેઝોનન્સ ચાલે જ છે, પણ અહીંયા છતાં દાન અહીંયાથી આવી રહેલું છે. હજી એક ઉદાહરણ મારે તમને અહીંયા સમજાવવું છે, અને એ છે C6H5 CH2NH2. ધ્યાન રાખજો, ઘણા લોકોને અહીંયા રિંગ દેખાશે. બરાબર છે. પ્રાઇમરી એમાઇન જ છે, બેન્ઝાઇલ એમાઇન જ છે, પણ આની વેલ્યુ તમે ચેક કરજો. 2 × 10⁻⁵ છે અને 4.70. ઘણા કે સર આવડો મોટો ફેર કેમ? તો કે ભાઈ આ ડાયરેક્ટ NH2 રિંગ સાથે નથી, એટલે આનો અવેલેબલ છે જેની પાસે, એટલે દાન કરવાના જ છે. અહીંયા રિંગ સીધી જોડાયેલી હતી, આના 5 સસ્પેન્શન સૂત્રો હતા. આમાં 5માં અંદર રિંગમાં થશે. આ NH2 ને દાન કરવા નથી આવવાનું. મગજમાં ઉતરે છે હું તમને શું સમજાવવા માંગુ છું? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ બધે મારે તમને આજે શું કામ આ લેક્ચર હું લઈ રહ્યો છું કે મારે તમને થોડાક સ્ટેટિસ્ટિકલ ડેટા સમજાવવાના હતા. એ સ્ટેટિસ્ટિકલ ડેટાના રેફરન્સમાં મેં તમારી સાથે આ વાતચીત કરેલી છે. જો હવે હું તમને થોડોક NTA લઈ જાઉં છું. બરાબર છે. જે ખરેખર જે સારા પેપર્સ હોય એમાં શું પૂછાય છે ને એનો ક્રમ આપ્યો છે. એ તમને આપે છે કે પેરાટોલ્યુડિન છે, મેટાટોલ્યુડિન છે, ઓર્થોટોલ્યુડિન છે ને એનિલિન છે. આને તમને એમ કે છે કે કેબીના ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા પાવર ઓફ કેબીના ચડતા ક્રમમાં ગોઠવો, અથવા બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો કે બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. એ બધું વગેરે વગેરે તમને પૂછાઈ શકે. પણ તમે સૌથી પહેલા ચેક કરો, મિથાઇલ શું છે? દાતા સમૂહ છે. પણ દાતા સમૂહ હોય તો હંમેશા આપણને ખબર છે શું કરે દાતા સમૂહ? શું કરે તો કે દાતા સમૂહ હંમેશા NH2 ઉપર પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારશે, એટલે બેઝિકતા તો વધારશે જ. કેટલાક લોકોના મગજમાં એવું થઈ જશે કે આ NH2 ની બેઝિકતા જે છે ને એ વધી જતી હશે. પણ હવે આપણે જોવાનું છે. બહુ ફર્સ્ટ ક્લાસ અહીંયા જે હું તમને સમજાવવા માંગુ છું એ આ છે ને. નો ડાઉટ આપણને ખબર છે પેરા સ્થાન ઉપર હશે ને
એની અસર સૌથી વધારે હશે, કારણ કે પેરા પરફેક્ટલી ગોઠવાયેલું છે આ બાજુ. મેટા જે છે ને આપણે વાત થઈ છે કે મેટા ડેફિનેટલી બેઝિકતા વધારશે, પણ આના જેટલી તો નહીં જ, કારણ કે આ સસ્પંદનમાં ભાગ લેતું નથી. અને એનિલિન, એટલે આ ત્રણ તો તમને એકદમ ક્લિયર જ થઈ ગયા હશે. આ તમારી પાસે પેરાટોલ્યુડિન છે, આ તમારી પાસે શું છે? પેરાટોલ્યુડિન છે. એના પછી શું છે? મેટાટોલ્યુડિન છે. અને પછી શું છે? ઓર્થોટોલ્યુડિન છે. બરાબર છે. અને હા, આપણે ખબર છે એનિલિન છે. અચ્છા, આનો જે કેબી જે છે, આનો પાવર ઓફ કેબી લગભગ 9.21 જેટલો છે. અને આનો પાવર ઓફ કેબી જે છે ને એ 9.34 જેટલો છે, 9.34. આ તો તમે સમજાઈ ગયા, પણ ઘણાને આ બેમાં લોચા આવે છે કે સર આમાં કેમ, તો કે આમાં એક ઓર્થો ઇફેક્ટ કામ કરતી હોય છે. હવે ઓર્થો અસર શું છે ને એ હું હમણાં તમને ક્લિયર કરી રહ્યો છું. હવે એનિલિન જે છે એનો જે પાવર ઓફ કેબી તમને મળે છે એ કેટલો મળે છે? 9.38. અને આનો પ્રયોગ કરતા પાવર ઓફ કેબી 9.58 જ મળ્યો. એટલે પાવર ઓફ કેબી તમે જેમ જેમ આગળ વધો છો ને એમ શું થાય છે? વધતો જાય છે. એટલે કેબી ઘટતો જાય છે, એટલે બેઝિકતા ઘટતી જશે. એટલે બેઝિકતા આમ તમે જાઓ છો તો ઘટી જાય છે. બરાબર. હવે પ્રશ્ન એવો છે કે આ ઓર્થો ઇફેક્ટ એટલે શું? તમે અવકાશમાં આખા સ્ટ્રક્ચરને તમે જુઓ. જો હું તમને અવકાશમાં સમજાવવા માંગુ છું કે જ્યારે તમે અવકાશમાં આ એનિલિન, અને પહેલા તો આ ઓર્થો ઇફેક્ટ ક્યાં જોવા મળે, રાઈટ? એ હંમેશા છે ને બેન્ઝોઇક એસિડ અને એનિલિનમાં જોવા મળશે. બેન્ઝોઇક એસિડ અને એનિલિનમાં જોવા મળશે. એમાં મિથાઇલ જે છે ને આમ અવકાશમાં આમ ફેલાયેલો હોય, આમ અહીંયા આમ આખો મિથાઇલ આખું એક એનું વાદળ ફેલાયેલું હોય, એમ આ NH2 નું વાદળ પણ ફેલાયેલું હોય. હવે આ બંનેના વાદળ એકબીજામાં ફેલાયેલા હોવાને કારણે એ લોકો વચ્ચે એક અવકાશીય અવરોધકતા લાગે. એટલે ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે આ મિથાઇલનું જે વાદળ જે છે એ NH2 ના વાન્ડરવાલ્સ, એટલે આની પણ એક વાન્ડરવાલ્સ ત્રિજ્યા હશે ને, આની પણ કંઈક વાન્ડરવાલ્સ ત્રિજ્યા હશે ને, એ ત્રિજ્યા ઘણી વખત અડી જતી હોય અથવા એકબીજાને ઓવરલેપ થઈ જતી હોય. ઓવરલેપ થઈ જવાને કારણે આ મિથાઇલનું વાદળ જે છે આમ બધી બાજુથી આમ ઉપર નીચેથી NH2 ઉપર ધીમે ધીમે બાજુમાં છવાયેલું રહે. હવે ખરેખર તો એને દાન કરવાનું જ છે. આ મિથાઇલ તો દાતા સમૂહ છે. ઊંધું કરી નાખો કે આને છે ને કોકને લોન, કારણ કે જો આપણે બધી વાત શું કરી છે એના કેટાઇન માટે કરી છે. હવે આને લોન પેર દેવા છે કોને? H+ ને. પણ H+ ને એકદમ આ બાજુમાંથી છવાઈ ગયા હોવાથી આ જોઈએ એવું દાન કરી શકતો નથી. બરાબર છે. એટલે મેં તમને કીધું છે કે દાન ન કરી શકતો હોવાને કારણે આની હંમેશા મેં તમને શું કીધું હતું હમણાં કે ઓર્થો ઇફેક્ટ થવાને કારણે અથવા ઓર્થો વિસ્થાપિત એનિલિન મોટા ભાગે એનિલિન કરતા નબળા જ બેઝ તરીકે વર્તશે. તમને મગજમાં આખો અલગ ટોપિક છે. આમ તો તમારે આખું આમ ઓર્થો ઇફેક્ટ જે છે, કારણ કે એની ભેગી એક સર ઇફેક્ટ પણ આવે છે, પણ અત્યારે તો આપણે ખાલી હું તમને ઓર્થો ઇફેક્ટ અવકાશીય અવરોધકતાના સંદર્ભમાં મેં તમને સમજાવેલી છે. આ પ્રશ્ન છે બધા બહુ સરસ પ્રશ્નો જે છે પૂછાયેલા હોય છે, 4 ભાગના પ્રશ્નો હોય છે. હજી તમને બરાબર સમજાવું. ઓર્થોટોલ્યુડિન જે છે એ નબળામાં નબળો બેઝ છે એનિલિન કરતા પણ. બરાબર છે. ભલે એની પાસે CH3 સમૂહ હોય, ઇલેક્ટ્રોનનો દાતા સમૂહ છે. મિથાઇલ એટલે શું? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પ્લસ હાઇપર કોન્જ્યુગેશન કરે છે. એટલે મેટાટોલ્યુડિન અને પેરાટોલ્યુડિન તમે જે જોવા જાઓ છો એ બંને એનિલિન કરતા તો સ્ટ્રોંગ બેઝ જ છે. પછી મિથાઇલ જે છે એ હાઇપર કોન્જ્યુગેશનને કારણે, એટલે એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો મિથાઇલ જે છે ને એ એની હાઇપર કોન્જ્યુગેશન અફેક્ટ કરશે, બરાબર. પણ પ્લસ આ ઇફેક્ટ ફક્ત મેટામાં ફક્ત શું આવશે? પ્લસ આ અસર જ આપશે, કારણ કે હવે એને એ પ્રમાણે મુવમેન્ટ નથી કરવાની, કારણ કે એને એમ મિથાઇલ છે ને એ રેઝોનન્સમાં નથી આવતું, એટલે હવે હાઇપર કોન્જ્યુગેશન બંધ કરી દેશે. અહીંયા તો હાઇપર કોન્જ્યુગેશન થી ઇલેક્ટ્રોન આપશે, પણ એને ખબર છે અહીંયા હવે હું એવી જગ્યા ઉપર છું કે જ્યાં ઇલેક્ટ્રોન મળી શકવાના નથી, એટલે ખાલી અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચાલતી હશે. એટલે મેટાટોલ્યુડિન અને પેરાટોલ્યુડિનમાં આ નબળો પડી ગયો ને આ કેવો થઈ ગયો? સબળો થઈ ગયો છે. તો તમને ખ્યાલ આવી ગયેલો હશે. તમને રિલેટિવ સ્ટ્રેન્થ ખબર પડે છે ને હું શું કહેવા માંગુ છું. આવા કેટલાય એક્ઝામ્પલ્સ, આમ તો હજી મારે તમને કહું સાચું બોલું, મારે તો ઘણા લેક્ચર્સ લેવા હોય ને તો પણ હું આમાં લઈ શકું છું એમ. હવે ચાલો હું તમને એક બતાવવા માંગુ છું. મારી પાસે છે એનિસિડિન. શું છે મારી પાસે? એનિસિડિન છે. અચ્છા, પેલા એનિસિડિન નું સ્ટ્રક્ચર આપણે પેલા બરાબર ચેક કરી લઈએ કે એનિસિડિન નું સ્ટ્રક્ચર છે શું. જો એનિસિડિન નું સ્ટ્રક્ચર જુઓ. એમાં મારી પાસે અહીંયા શું છે? NH2 છે. અને બીજું આપણે બધાને ખબર છે અહીંયા શું છે? OCH3 છે. આને આપણે શું કહેવામાં આવશે? પેરા એનિસિડિન કહેવામાં આવે છે.
હવે હું તમને એક સ્ટ્રક્ચર બતાવું છું. એ તો આપણને બધાને ખબર જ છે કે અહીંયા શું છે તો કે એનિલિન છે. અચ્છા, અહીંયા હું તમને હવે જુઓ શું સ્ટ્રક્ચર, બધા ક્યાં ક્યાં કઈ કઈ ગેમ રમે છે ને એ સમજવા જેવી છે. અહીંયા OCH3 સમૂહ છે અને અહીંયા છેલ્લે હું તમને જે બતાવી રહ્યો છું એ શું છે એ તમે જુઓ. અહીંયા NH2 છે અને OCH3 છે. અચ્છા, આનો જે પાવર ઓફ KB તમે જે જુઓ છો, પાવર ઓફ KB એ 8.71 ઉપર પડેલો છે. આનો જે આ કોણ છે તો કે આ તો એનિલિન છે અને એનિલિનનો પાવર ઓફ KB તો હમણાં જ આપણે જોયો હતો કેટલો હતો, 9.38 છે. આ તમે જે જુઓ છો એ છે ઓર્થો એનિસિડીન છે. ઓર્થો એનિસિડીન છે. એનો જે પાવર ઓફ KB તમને મળે છે એ 9.51 ઉપર મળે છે અને આ તમને મળે છે મેટા એનિસિડીન મળે છે. હવે મેટા એનિસિડીન જે છે એનો જે તમને પાવર ઓફ KB મળે છે એ કેટલો મળે છે, 9.81 ઉપર મળે છે. હવે જોજો અહીંયા આખી ગેમ શું છે, આ એની બેઝિકતાનો ક્રમ છે. જુઓ કેમ આવું થઈ ગયું અચાનક આની અંદર. ઘણા લોકોને પ્રશ્ન થાય ને કે એનિસિડીનમાં દરેક કેસ અલગ અલગ છે. તમે જુઓ, વિચારો, અહીંયા ઉપર મિથાઇલ હતો, બરાબર છે, એની પાસે એક જ ઇલેક્ટ્રોન ડોનેટિંગ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ હતી, કારણ કે એની પાસે ખાલી હાઇપર કોન્જ્યુગેશનથી જ જવાય એવો હતો રસ્તો હતો. પણ OCH3 છે ને, OCH3 એની પાસે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પણ છે, એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ રેઝોનન્સ ઇફેક્ટ પણ બતાવે છે અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇન્ડક્ટિવ, એટલે આની પાસે એક ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ને ડોનેટિંગ ઇફેક્ટ છે. હું શું કહેવા માંગુ છું કે આની પાસે +R ઇફેક્ટ પણ છે ને -I ઇફેક્ટ પણ છે. પણ આપણે બધાને ખબર છે કે +R નું ઇમ્પોર્ટન્સ જે છે એ વધારે જ હોય છે, બરાબર છે, ક્લિયર થાય છે. હવે જ્યારે આ OCH3 ગ્રુપ હોય એ જ્યારે મેટા સ્થાનમાં હોય તો ખાલી જ ઇન્ડક્ટિવ જ કામ કરશે ને. આ OCH3 સમૂહ છે એમાં રેઝોનન્સમાં તો એ પાર્ટિસિપેટ થતું નથી, એટલે ખાલી ને ખાલી એ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં જ કામ કરશે, એના માટે તો એ રહ્યું નથી. એટલે આ ખાલી જો ઇન્ડક્ટિવ ઇફેક્ટથી આપશે તો એનું દાન ઓછું થઈ જશે. એટલે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ એટલી બધી ઘટી ગઈ છે, બરાબર છે, કે જે મેટા આપણે મિથોક્સી એનિલિન જેને મેટા એનિસિડીન છે એ નબળામાં નબળું, એટલું નબળું થઈ ગયું કે એનિલિન કરતાં પણ શું જતું રહ્યું છે, નબળામાં નબળું જતું રહેલું છે. ક્લિયર થયું તમને, બરાબર. હવે એની કમ્પેરિઝનમાં આ ઓર્થો આ જે છે એ વીક બેઝ છે એનિલિન કરતા. તો કે આ તો ભાઈ સર અમને ખબર છે ઓર્થો ઇફેક્ટને કારણે આ તો હોય જ, આ ઓર્થો ઇફેક્ટ અમને તો ખબર જ છે કે એને કારણે જ આ ઘટના તમને જોવા મળે છે. અને એનિલિન તો આ પેરા એનિસિડીનનું તમને આખું તમને જે જોવા મળ્યું તો એ શું તમે બંને ઇફેક્ટને કેવી રીતે મર્જ કરો છો ને એ તમારે જોવાની છે. ક્લિયર થયું તમને. અહીંયા શું થયું હતું, અહીંયા આના કેસમાં શું હતું તો કે આની હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ પણ હતી, પ્લસ એની પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હતી અને હાઇપર કોન્જ્યુગેશને તમારા રેઝોનન્સને હેલ્પ પણ કરી છે. જોયું તમે. પણ હવે આ કેસમાં શું થયું, અહીંયા મેટામાં શું થયું તો કે હવે એને હાઇપર કોન્જ્યુગેશન કરવાની જરૂર નથી, કારણ કે એને કંઈ દાન કરવાનું નથી. તો આમાં ફક્ત શું થઈ ગયું, ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ જોવા મળી હતી તમને. તો તમને એનો ખ્યાલ આવવો જોઈએ. કોઈ પણ કમ્પેરિઝન તમે જ્યારે કરતા હો તો એ કમ્પેરિઝન કેવી રીતે થાય છે એ જો તમને ખબર પડવા માંડી જાય તો અને તો જ આપણું કામ જે છે એ થઈ શકતું હોય છે. હું હજી ભેગું તમને એક અત્યારે મારે તો તમને કેટલા બધા આમ સમજાવવા છે, પણ હવે ટાઈમ થોડોક ઓછો પડી ગયો છે મને. પણ એક મારી પાસે છે, શું કહું એનું નામ છે ફિનિલિન ડાયએમાઇન. ઓકે, આનું નામ છે ફિનિલિન ડાયએમાઇન. હવે આ ફિનિલિન ડાયએમાઇનનું પેલા સ્ટ્રક્ચર જોઈ લ્યો. આ ફિનિલિન ડાયએમાઇન જે છે ને એમાં શું હોય તો કે બંને NH2 સમૂહ તમે જોવા જાઓ છો, બંને NH2 સમૂહ સપોઝ કે મેં પેરામાં બતાવ્યા છે, એની બાજુમાં હું તમને જે બતાવવા માંગુ છું એ શું છે એ તમે જોજો. એમાં બંને NH2 ક્યાં છે તમે જુઓ, બંને NH2 તો કે મેટામાં છે. એના પછી તમે જે જોવા જાઓ છો એમાં શું છે તો એમાં ખાલી NH2 સમૂહ તમને જોવા મળે છે. અને હવે તમે જુઓ બંને NH2 હું ક્યાં બતાવું છું તો કે બાજુમાં બતાવું છું. એટલે આ કઈ પોઝિશન છે પેરા, આ કઈ પોઝિશન છે મેટા અને આ કઈ પોઝિશન છે ઓર્થો. આનો જે પાવર ઓફ KB છે, આનો જે પાવર ઓફ KB તમને જોવા મળે છે એ નિયર અબાઉટ 7.86 ની વેલ્યુ મળે છે. આનો જે તમે પાવર ઓફ KB તમે જે જુઓ છો એ 9 છે. આનો પાવર ઓફ KB તો હવે આપણે યાદ રહેવા મળશે ધીમે ધીમે, 9.38 છે. એકે વેલ્યુ યાદ નથી રાખવાની, પણ ટ્રેન્ડ શું થાય છે એ તમને ખ્યાલ આવવો જોઈએ.
અથવા તમને પાછું ફરીથી સમજાવી દઉં છું કે ઓર્થોફિનિલિન ડાયમાઇન જે છે એ સૌથી નબળું હોવાનું કારણ શું છે. પહેલા તો તમને પહેલા NH2 નો ખ્યાલ આવી જવો જોઈએ. NH2 માં શું હોય છે? NH2 માં શું હોય તો કે હંમેશા NH2 માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે ને પ્લસ M દાતા છે, પાછો રેઝોનન્સમાં દાતા છે, રાઈટ. હવે બન્યું શું આની અંદર કે ઓર્થો અસર થવાથી ઓર્થોફિનિલિન ડાયમાઇન જે છે એ નબળામાં નબળો બેઝ, ઇવન કે એનિલિન કરતા પણ નબળો થઈ જવાનું કારણ શું હતું? કારણ કે જાણીએ છીએ કે NH2 ની ઇલેક્ટ્રોન ડોનેટિંગ રેઝોનન્સ અસર જોરદાર છે, પણ એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે? નબળી છે. એટલે તમે જો પેરામાં તો આની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી હતી? આમ ખેંચે છે, પણ એના કરતા એનું દાન વધારે થશે, બરાબર છે. મેટામાં તમને ખબર હોય તો મેટામાં શું થશે? NH2 ગ્રુપ જો મેટા પોઝિશન ઉપર છે તો ખાલી તમને કઈ અસર જોવા મળશે? આ અસર જ જોવા મળશે. અહીંયા આર અસર જોવા મળવાની નથી, કારણ કે એને હવે દાન કરવાનું, સપોઝ કે દાન કરે છે, આઈથી દાન કરે છે, હવે એને સસ્પંદનને કારણે કોઈ જોવાની જરૂર નથી પડતી. ક્લિયર થાય છે તમને બરાબર? અને અહીંયા તમે જોશો તો આ તો બહુ ક્લિયર જ છે. તો આખો ટ્રેન્ડ તમને જે જોવા મળ્યો એ આ રીતે તમને મળે છે. આવું તમે નાઇટ્રો એનિલિન માટે પણ સમજી શકો છો કે તમારે નાઇટ્રો એનિલિન હોય તો એના કેબી તમે ચેક કરી શકો છો. એવી રીતે ક્લોરો એનિલિન હોય તો એના પણ તમારે કેબી જોવા હોય વગેરે વગેરે. તો આ બધું તમે જે છે એ સમજાવી શકો છો. ભલે મેં થોડોક આજે સમય વધારે આપનો લીધેલો છે. મારે આ લેક્ચર લેવાનું રીઝન જ આ હતું કે તમને બેઝિક વર્તણૂકના મગજમાં આ તમને આવડે ને એટલે અમે એવું સમજીએ કે તમારું આખું ઓર્ગેનિક બહુ મસ્ત કામ કરી રહ્યું છે. કારણ કે તમને ઓર્થો ઇફેક્ટ ખબર પડી ગઈ છે, તમને પ્લસ આઈ ખબર છે, તમને પ્લસ આર ખબર છે, બેઝિકતાનો ખ્યાલ છે વગેરે વગેરે. એટલે ઘણી વખત કોઈ એક 4 માર્કનો એક પ્રશ્ન આખા ઓર્ગેનિકનું ઘણી વખત એક્સટ્રેક્ટ કરીને પણ તમને આપી શકે છે. હજી પણ મારી ઈચ્છા છે, કદાચ જો મને મજા આવશે, તમને મજા આવશે તો હું આવતા લેક્ચરે થોડીક હજી પણ વાત કરવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ.